આજે અમે તમને લઈ જઈએ ગુજરાતના પ્રાચીન નગર ભરૂચમાં, જ્યાં પાતાળ કૂવાની ગહેરાઈમાં છુપાયેલી છે એક દિવ્ય શક્તિનો સ્ત્રોત, જ્યાં ધરતીની છાતીમાંથી આજે પણ શ્રદ્ધા પ્રગટ થાય છે. અને શ્રદ્ધાનું સાકાર સ્વરૂપ એટલે સિંધવાઈ માતા. તો ચાલો સમયની ગહેરાઈમાં ઉતરીને જાણીએ કે કેવી રીતે સિંધવાઈ માતા પાતાળ કૂવામાંથી પ્રગટ થયા અને કેમ આ સ્થાન આજે પણ ભરૂચની આસ્થાનું સૌથી પવિત્ર કેન્દ્ર ગણાય છે. ભરૂચ શહેરનો શક્તિનાથ વિસ્તાર, જ્યાં વસે છે શક્તિ સ્વરૂપા સિંધવાઈ માતા. પાતાળ કૂવામાંથી પ્રગટ્યા સિંધવાઈ માતા. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીક મહાકાળી માતાના મંદિરની બાજુમાં આવેલો છે એક પાતાળ કૂવો, જે આજે પણ ભક્તોની અખંડ શ્રદ્ધાનું કેન્દ્ર છે. માન્યતા છે કે આ પાતાળ કૂવો એ સિંધવાઈ માતાનું હાજરા હજુર સ્થાન છે અને આજે પણ તેમની કૃપાનો અનુભવ અહીં થાય છે. ઇતિહાસ અનુસાર માં સિંધવાઈની કહાની રસપ્રદ છે. વર્ષો પહેલા પાંચબત્તીથી શ્રવણ ચોકડી સુધીનો વિસ્તાર જાડી ઝાંખરાથી ભરેલો, એકાંત અને અવાવરું હતો. તે સમયે ગોસ્વામી પેઢીના લોકો ફુરજા બંદર પાસે વેપાર કરતા હોવાથી ભરૂચમાં વસતા. તોફાન, લૂંટફાટ અને આક્રમણના ભયની વચ્ચે સિંધવાઈ માતાની પ્રતિમાને સુરક્ષિત રાખવા તેમણે સંતાડી દીધી, જેને માટે શક્તિનાથ નજીક પાતાળ કૂવો યોગ્ય સ્થાન જાણી ત્યાં પ્રતિમા છુપાવવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આ નિર્ણય પાછળ માત્ર જોખમ કે ભય નહીં, પરંતુ મા પ્રત્યેની ઊંડી શ્રદ્ધા હતી. વર્ષો બાદ માતાજીએ ફરી એકવાર પોતાની હાજરી બતાવી અને કૂવામાંથી બહાર કાઢવા ભક્તોને નિર્દેશ આપ્યા. ત્યારબાદ સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે સ્થાપના થઈ માની મૂર્તિની. આજે પણ મંદિર પાસે તે સમયના પૂર્વજોની જીવંત સમાધિઓ અને નવગ્રહના સ્થાપન જોવા મળે છે. જય માતાજી. આ સિંધવાઈ માતાનું મંદિર આજથી 800 થી 900 વર્ષ જૂનું છે. આ સિંધવાઈ માતા અહીંયાથી નજીકમાં 1 કિલોમીટર દૂર કૂવો છે, વાવ છે, તેમાંથી પ્રગટ થયા હતા. અમારા પૂર્વજો જે નાગા બાબા હતા, જે સમાધિ નિહંગીઓ જે સમાધિમાં અહીંયા જપ તપ કરતા હતા, એમને સ્વપ્નમાં માતાજીએ દર્શન દીધા હતા. ત્યાંથી નીકળીને માતાજી અહીંયા સ્થાપિત થયા છે. એમની નાગા બાવાઓએ અને સાધુ સંતોએ એમની સ્થાપના કરેલી છે. સિંધવાઈ માતા ભરૂચના કુળદેવી કહેવાય છે. પ્રાચીન કાળથી અહીં વસેલા માં સિંધવાઈ ભરૂચવાસીઓની સંભાળ રાખે છે તેવી માન્યતા છે. એટલે જ વારે તહેવારે અહીં આવી ભક્તો માને નતમસ્તક થાય છે. આસો અને ચૈત્ર નવરાત્રિમાં ભરૂચનું આ સ્થાન જીવંત બની જાય છે. હજારો ભક્તો દૂર દૂરથી પાતાળ કૂવા પાસે આવી સિંધવાઈ માતાના દર્શન કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરે છે. ભરૂચના કુળદેવી નગરદેવી પણ કહેવાય છે. આ ભરૂચની નર્મદાના ઉત્તર દિશામાં સ્થાપિત છે. આ મહારાષ્ટ્ર, MP, UP અને બ્રાહ્મણો અને એ બધાના કુળદેવી થાય છે. ભરૂચમાં જેટલા પણ જ્ઞાતિના લોકો વસે છે એ બધાના કુળદેવી થાય છે અને દરેક જ્ઞાતિના લોકો અહીંયા વર્ષમાં એકવાર પોતાનો ઉત્સવ ઉજવે છે. નવરાત્રિના 9 દિવસ ચૈત્ર અને અશ્વની બંનેઓમાં 9 દિવસ અહીંયા માતાજીની કળશ સ્થાપના, પૂજન, હવન થાય છે. જવારા સ્થાપન થાય છે. સિંધવાઈ માતાના મંદિર ભરૂચમાં 9મીનો હવન થાય છે. બીજી બધી જગ્યાએ અષ્ટમીનો હવન થાય, પણ અમારે ત્યાં સિંધવાઈ માતામાં 9મીનો હવન થાય છે. અને 9 દિવસ પૂર્ણ સ્વરૂપમાં માતાજીના દર્શન થાય છે. 9 દિવસ અલગ અલગ સ્વરૂપ, અલગ અલગ વાહન પર આરૂઢ થઈને માતાજી દર્શન આપે છે અને સર્વ ભક્તજનોના મનોરથ પૂર્ણ કરે છે. આ જ પાતાળ કૂવાની બાજુમાં મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે. કહેવાય છે કે મહાકાળી માતાએ પણ સિંધવાઈ માતાનું સાનિધ્ય પસંદ કર્યું અને પાતાળ કૂવાની બાજુમાં જ સ્થાપના કરવા ભક્તોને સ્વપ્નમાં સંકેત આપ્યા, જેના આધારે ધોબી સમાજે મહાકાળી માતાનું અહીં મંદિર બનાવડાવ્યું. આ મહાકાળી માતાના દર્શન પણ એટલા જ પાવનકારી અને કલ્યાણકારી છે. કુળદેવી છે સિંધવાઈ માતાનો કૂવો, તેની બાજુમાં આ માતાજીએ ફાટા તળાવમાં પહેલા હતા એમનો વાસ, તો ધોબી લોકોને દર્શન આપ્યા
કે મારે સિંધોઈના કૂવાની બાજુમાં સ્થાપિત થવું છે. એટલે આ જગ્યા અમારા બાપ દાદાઓની હતી. તેમાં અમને જગ્યા આપી અને એમને આ મંદિર બાંધ્યું. ધોબી લોકોએ આ મંદિર બાંધ્યું છે. અને મહાકાળીનો અત્યારે પરચો બધો બહુ જ ચાલે છે. અને લોકો વાર તહેવારને મંગળવારે તો બહુ લોકો અહીંયા આવે છે અને બધી મનોકામના એમની પૂરી થાય છે. અને લોકો અહીંયા નારિયેળ વધેરે છે, શ્રીફળ ધરાવે છે, ચુંદડી ચડાવે છે, સોહાગ મૂકે છે, સાડીઓ મૂકે છે. પણ એમનું કાર્ય પૂરું થાય એટલે બધા કરે છે અને લોકોનું મનોકામના પૂરી થાય છે. આજે મહાકાળી માતાનું મંદિર અને સિંધવાઈ માતાનું મંદિર બંને ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં શ્રદ્ધાનું અખંડ કેન્દ્ર બની ચૂક્યા છે. અહીં આવનાર દરેક ભક્ત એવું અનુભવે છે કે માં આજે પણ પાતાળમાંથી પ્રગટ થઈને પોતાના સંતાનોની રક્ષા કરે છે. ભક્તો માને છે કે સાચી શ્રદ્ધાથી માંગેલી પ્રાર્થના ક્યારેય ખાલી નથી જતી. આસ્થાનું આ સ્થાન માત્ર મંદિર નહીં પરંતુ ભક્તોના વિશ્વાસનું જીવંત પ્રતીક બની ગયું છે. દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલો પાતાળ કૂવો, જ્યાં માત્ર માતાની કૃપાની કથાઓ નથી ચર્ચાતી પરંતુ સાથે માતાની નીતિમત્તાને પણ નમન થાય છે. માની હાજરીનો પુરાવો આપે છે અહીં રહેલા શાપિત પથ્થર, જે કહે છે કે એવું રહસ્ય જે માની કરુણા સાથે દર્શાવે છે માની કડકાઈ. ચાલો જાણીએ શ્રદ્ધા, ચમત્કાર અને શ્રાપની સંપૂર્ણ કથા, જે ભરૂચની ધરતી પર આજે પણ જીવંત છે. ભરૂચના કુળદેવી ગણાતા સિંધવાઈ માતાનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર તો છે જ, પણ સાથે માના ચમત્કારનો પરચો પણ આપે છે. અને પુરાવો છે આ પથ્થર. શ્રાપ, શ્રદ્ધા અને ચમત્કાર. ભરૂચના સિંધવાઈ માતાના મંદિરમાં પ્રવેશતા જ નજર જાય છે મંદિરની બહાર પડેલા 4 અનોખા પથ્થર પર. સામાન્ય દેખાતા આ પથ્થર બોલે છે માના ક્રોધની કહાની. દંતકથા કંઈક એવી છે કે વર્ષો પહેલા જ્યારે આ વિસ્તાર ઉજ્જળ વનવગડો હતો, એ સમયે 4 ચોર અહીં આવતા. 4 ચોર ભેગા મળી ચોરી કરતા અને ચોરીની મત્તાના 5 ભાગ કરતા. 4 ભાગ પોતપોતાના અને 5મો ભાગ માતાજીનો, જે પાતાળ કૂવામાં તેઓ અર્પણ કરી દેતા. એટલે જ તસ્કરો ક્યારેય પકડાતા ન હતા. પણ એકવાર એવું બન્યું કે ચોરી નિષ્ફળ ગઈ. 4 ચોરની દાનત માતાજીને ચઢાવેલી મત્તા પર બગડી અને એ ભાગ લેવા તે 4 કૂવામાં ઉતર્યા. માતાજી તેમના પર ક્રોધે ભરાયા અને માતાજીના શ્રાપથી 4 તસ્કર પથ્થર બની ગયા. જો કે આ દંતકથામાં કેટલાક મતાંતર છે, પણ સાર એક જ છે. એ 4 ચોરોની કહાની એવું કે અહીંયા જે કૂવો છે જ્યાંથી માતાજી પ્રગટ થયા હતા, ત્યાં આગળ ચોરો ચોરી કરવા માટે કૂવામાં, કારણ કે કૂવામાં ધન અને બધા પૈસા નાખીને બધું ચોરવા માટે અંદર ઉતર્યા હતા. પણ માતાજીએ પરચો બતાવીને 4 ચોરોને પથ્થર બનાવી દીધા. એ પથ્થર આજની તારીખમાં બી, હાલમાં બી અહીંયા માતાજીના સાનિધ્યમાં મૂકેલા છે. એમને ઊંધા લટકાઈને એમને પથ્થર બનાવી દીધેલા છે. આજે પણ આ 4 પથ્થર મંદિર બહાર સાક્ષી રૂપે હાજર છે. આ દંતકથાનું સત્ય ગણો તો એ એક જ છે કે શ્રદ્ધા સાથે કપટને કોઈ સ્થાન નથી. શ્રદ્ધાળુઓ માને છે કે સિંધવાઈ માતા માત્ર કૃપાળુ નથી પરંતુ ન્યાયી પણ છે. જે ભક્ત શુદ્ધ ભાવથી માતાનું સ્મરણ કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ જે કોઈ લાલચ અને અધર્મનો માર્ગ અપનાવે છે તેને માતાનો ન્યાય ભોગવવો પડે છે. આ સ્થાનનું સત્ય એ જ છે કે દેવીની કૃપા જેટલી મીઠી, તેનો ન્યાય તેટલો જ અડગ છે. દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. સિંધવાઈ માતાના દર્શન કર્યા બાદ હવે આગળ વધી જાણીએ આજના દિવસનો મહિમા. શું કરવાથી આજનો દિવસ બનશે વધુ શ્રેયસ્કર, જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા.
આકાશાત પતતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું તપોભૂમિ ગુજરાતમાં. આજનું પંચાંગ. આજે તારીખ 9/1/2026 શુક્રવાર. પંચાંગની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો પોષ માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ આજે વ્યાપ્ત રહેશે. સવિતા સૂર્યનારાયણનો ઉદય સવારે 7:23 છે. સૂર્યનારાયણનો અસ્ત સાંજે 6:10 છે. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની. યોગ શોભન કરણ વિષ્ટિ. ચંદ્ર મહારાજ કન્યા રાશિમાં પરિભ્રમિત થઈ રહ્યા છે, એટલે આજે જે જાતકોનો જન્મ થાય છે એમનું નામ પ ઠ અણ વર્ણો પરથી રાખવાનું રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:25 થી 1:08 સુધી વ્યાપ્ત રહેશે. રાહુકાળ બપોરે 11:25 થી શરૂ થઈને 12:46 સુધી વ્યાપ્ત રહેશે. આજે શુક્રવાર એટલે કે ભગવતી પરાંબિકા લક્ષ્મી દેવીની આરાધના કરવાનો સુયોગ્ય દિવસ. જો ખરા અર્થમાં વિચાર કરીએ તો આજે શ્રી સૂક્તના પાઠ અને પુરુષ સૂક્તના પાઠ આપણને તમામ પ્રકારના સુખ આપવાવાળા છે, પણ એ વૈદિક ક્રિયાઓ છે. એટલા માટે સુયોગ્ય વ્યક્તિના સાનિધ્યમાં બેસીને જ આ ક્રિયાઓ શીખવી જોઈએ અને ત્યારબાદ એનો સુયોગ્ય માર્ગદર્શન હેઠળ જો ઉપયોગ કરવામાં આવે તો જીવન અવશ્ય મંગલમય પસાર થાય છે. તો આજથી ભગવતી લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે થઈને શિક્ષણની શરૂઆત કરવી જોઈએ. એ જ અભ્યર્થના સાથે કે તમારો દિવસ મંગલમય પસાર થાય. નમો નમઃ. આપણા ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું છે. વિધિ વિધાન અને પરંપરા પાછળની ગણતરી માત્ર માનવ જીવનના કલ્યાણની જ છે, જેનો વધુ એક પુરાવો છે માઘ મહિનો. માઘ સ્નાનના વિશેષ મહત્વનું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. પ્રયાગરાજમાં તો માઘ મહિનો શરૂ થવાની સાથે માઘ મેળો શરૂ થઈ જાય છે. પણ શું આપ જાણો છો કે આ માઘ મહિનામાં માઘ સ્નાનની ક્રિયા પાછળ માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક નહીં પણ વૈજ્ઞાનિક તર્ક છુપાયેલો છે? આવો જાણીએ આ વિશે જ્યોતિષાચાર્ય ઉર્વેશ કુમાર પંડ્યા પાસેથી. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કરું. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. માઘ સ્નાન અને માઘ સ્નાન સમયે પ્રયાગનું જે દ્રશ્ય છે એ ખરેખર અદ્ભુત છે. અને કેમ આટલું બધું મહત્વ છે માઘ સ્નાનનું? ખરેખર આ માઘ સ્નાન એ એક દિવસની કોઈ વ્રત વિધિ વિધાન કે કથા નથી. 1 મહિનાથી વધારે સમય એટલે કે લગભગ 41 દિવસ ચાલતું આ એક દિવ્ય પર્વ છે. અને આ સમયે ઋતુના આધારે જો વિચાર કરીએ તો શિયાળાની શરૂઆત અને શિયાળાની પ્રબળતા બંને જોવા મળે છે. તો એ સમયે શરીરને જો વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચાર કરીએ તો પ્રકૃતિના સાનિધ્યમાં જેટલો સમય તમે ગાળો છો એટલો સમય તમારા માટે દિવ્ય તેજમય બની જાય છે. અને એટલા હેતુથી જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે કલ્પવાસ કરવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આટલો સમય તમામ પ્રકારની જવાબદારીઓમાંથી મુક્ત થઈ અને કેવળ મુમુક્ષતા તરફ જવાની જવાબદારી આપણે નિભાવવી જોઈએ. પરિવારની જે કોઈ પણ જવાબદારી છે એને સંભાળતા વચ્ચે એક બ્રેક એવો લેવો જોઈએ જે ધર્મલક્ષી છે અને અન્ય જન્મ માટેની જે ભાથારૂપ ચાવી છે એ ચાવીને અત્યારે અપનાવી લેવી જોઈએ. પર બ્રહ્મને મળવા માટેનું જે કરેવર જોઈએ છે એ મેળવવા માટેની પૂર્વ તૈયારી જેને આપણે કહીએ એ આ કલ્પવાસ છે. અને એટલા માટે પ્રયાગ જેવા ક્ષેત્રમાં જ્યારે ગંગા યમુના અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે એ જગ્યાએ સ્નાન કરવા માટે એ જગ્યાએ જે આટલી વિરાટ જનમેદની ત્યાં આવે છે એ કોઈ સામાન્ય હેતુથી ક્યારેય આવતી નથી. કેમ કે ત્યાં એકવાર ડૂબકી મારવામાં આવે જેને શ્રદ્ધાની ડૂબકી કહી શકાય, આસ્થાની ડૂબકી કહી શકાય, વિશ્વાસની ડૂબકી કહી શકાય અથવા પવિત્રતાની ડૂબકી કહી શકાય, એ હજારો યજ્ઞ સમાન છે. અને એટલા મોટા વિરાટ યજ્ઞો આપણે કરી શકવાના નથી, છતાંય આ ડૂબકીમાં વિશ્વાસ મૂકી દેવામાં આવે અને જ્યારે તમે પાણીના અંદર અવગાહિત થવાની શરૂઆત કરો છો ત્યારે સમજો કે તમારા ઉપર ઈશ્વરનું સાનિધ્ય આવી રહ્યું છે. અને એટલા માટે ત્યાં જવાનું છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આપણા શરીરની જે તંત્રિકાઓ છે એ તંત્રિકાઓ ઋતુને ચેલેન્જ કરવા માટે સક્ષમ છે. અને
તપશ્ચર્યા જો આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યને વિચારીએ તો એ તો સ્પષ્ટ રૂપે એમ કહે છે કે શીત અને ઉષ્ણને સહન કરો ત્યારે તમે તપસ્વિત થાવ છો. અને એટલા માટે પંચ અગ્નિ જોડે બેસીને ઉનાળામાં જ્યારે સૂર્યનારાયણનો તાપ વહી રહ્યો છે, નીચે ભૂમિ ઉષ્ણ થવા લાગી છે અને આજુબાજુમાં પંચાગ્નિ પ્રગટ કરીને એના વચ્ચે તમને તપ કરવાનો નિર્દેશ કરવામાં આવે છે. અને એ જ રીતે આ 90 દિવસ સુધીના દિવસોમાં આ ઠંડીને સહન કરીને બ્રહ્મ મુહૂર્તમાં આટલા ઠંડા પાણીમાં ઉતરવાનું અને એમાં સ્નાન કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. કેમ કે એના થકી તમે તમારા માનસને તૈયાર કરી શકશો. રાત્રિકાળના જે બ્રહ્મ મુહૂર્તના જે દ્રશ્યો છે, જે સુંદરતા છે, જે તારાઓને આ ટમટમાહટતા છે અને એ પવનની સુસવટા જે આવી રહ્યા છે, થપાટો આવી રહી છે, એને શરીર સરળતાથી સહન કરી શકે તો જીવનમાં કોઈ રોગ ના આવી શકે અને તમારું આયુષ્યની વૃદ્ધિ સ્પષ્ટ રૂપે થઈ શકે. એટલા માટે કલ્પવાસ કરવામાં આવે છે, તીર્થ સ્નાન કરવામાં આવે છે અને એનો સૌથી ઉત્તમ સમય એટલે આ માઘ સ્નાનનો સમય. પ્રયાગ જેવા ક્ષેત્રમાં આના માટે મેળો યોજાય છે અને મેળામાં જોવા શું મળે છે? મેળામાં લાખોની જનમેદની આ ક્રિયા કરવા માટે તૈયાર થઈ ગઈ છે. અને આપણે કદાચ કોઈ કારણસર ના જઈ શક્યા હોય તો શાસ્ત્રોમાં એની પણ વ્યવસ્થા છે જ. શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આગલી રાત્રે જ્યાં ખુલ્લું સ્થાન છે અથવા ધાબા ઉપર જે જગ્યાએ હવા અવર જવર કરી શકે છે ત્યાં માટીના ગળાના અંદર પાણી ભરવાનું છે અને એ પાણી જે કુદરતી રીતે ઠંડુ થતું જાય એ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન સાંબ સદા શિવનું ધ્યાન ધરીને પોતાના શરીર ઉપર નાખવાનું છે. કેમ કે ડોક્ટર ક્રિશવાન ટોલકને આવું સ્પષ્ટ રૂપે કહ્યું છે કે 90 દિવસ સુધી સતત બ્રહ્મ મુહૂર્તમાં તીર્થ ક્ષેત્રમાં જઈને જો સ્નાન કરવામાં આવે છે તો આપણા શરીરના અંદર 29% જેટલી જે બીમારી છે એ ઠંડા પાણીથી દૂર થઈ શકે છે. કેમ કે જ્યારે આપણા શરીર ઉપર પહેલું ઠંડુ પાણી મૂકીએ છીએ, ગંગાનું નામ દઈને કે યમુનાજીનું નામ દઈને કે સરસ્વતીનું નામ દઈને, ત્યારે એ જે શરીરના અંદર કંપન થાય છે એ કંપનથી જ રુધિરાભિસરણ તંત્ર સુયોગ્ય રીતે ચાલવાની શરૂઆત થઈ જાય છે. બીજું, આપણામાં સાહસ વૃત્તિ વધી જાય છે કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણું શરીર તૈયાર છે. ત્રીજું, આપણું માનસ તૈયાર થયા પછી આપણે તપશ્ચર્યામાં આવતી જે બાધાઓ છે, થાક છે, ઊંઘ છે, આળસ છે, એ બધાનો નાશ થઈ જાય છે. અને આ માઘ સ્નાન કેવળ એક દિવસની વ્યવસ્થા નથી, મહાભારત કાળના અંદર પણ આની વ્યવસ્થા જોવા મળી છે. આ 6 દિવસ એવા છે જે સ્નાન માટે સુયોગ્ય ગણવામાં આવ્યા છે. એ વખતે અમૃતની વર્ષા આ નદીઓમાં થતી માનવામાં આવી છે ને એ પણ એટલા માટે કે ત્યાં દિવ્ય પુરુષો સ્નાન કરી રહ્યા છે. એમના શરીર ઉપરથી ઉતરતું જે પાણી છે એ એક તેજમય પાણી છે, અમૃત સમાન પાણી છે. એ જ્યારે આપણને સ્પર્શે છે, સિદ્ધો મહંતો દિવ્ય પુરુષોના શરીરમાંથી આવતું એ ગંગાજીમાંથી વહેતું પાણી જે છે એ આપણને જ્યારે સ્પર્શે ત્યારે પાપ તો બહુ ઝડપથી દૂર થઈ જાય છે, એની તાકાત રહેતી નથી. તો આ એમના ઓરાને સ્પર્શ કરવા માટેનો સુયોગ્ય સમય છે. તો કયા કયા 6 દિવસો એવા છે કે જેના કારણે થઈને આપણે ઝડપથી પવિત્રતાને પ્રાપ્ત કરી શકીએ અથવા મનની ઈચ્છાઓને પૂરી કરવા માટેની જે કલેવર છે એ મેળવી શકીએ? એમાં સૌથી પહેલો કોઈ દિવસ આવે છે તો પોષ પૂર્ણિમાથી આ ક્રિયાની શરૂઆત થાય છે. પોષ પૂર્ણિમાથી જ્યારે તમે વિચાર કરો ત્યારે થોડાક જ દિવસમાં મકર સંક્રાંતિ આવતી હોય છે, જે એક પુણ્યકાળ છે જેના અંદર આપણે દાન પુણ્ય ધર્મ કરવા માટે તત્પર રહીએ છીએ. કેમ કે એ કાળ એવો છે કે જેના અંદર થોડાક દાનથી પણ વિશાળ લાભ મેળવી શકાય છે, વિશાળ પુણ્યને પ્રાપ્તિ કરી શકાય છે. એટલા માટે બીજું જે મહત્વનું સ્નાન છે એ મકર સંક્રાંતિનું સ્નાન છે. ત્રીજું સ્નાન છે મૌની અમાવસ્યા. ત્યારબાદ ભગવતી સરસ્વતી દેવીએ આ સચરાચર સૃષ્ટિને જેના થકી નાદ મળ્યો, અવાજ મળ્યો, રવ મળ્યો, એ દિવસ એટલે વસંત પંચમીનો દિવસ. એ દિવસ ચોથો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અને આ 2 પૂર્ણિમા વચ્ચેનો સમય અને પછી માઘ પૂર્ણિમા આવે છે જેના અંદર માઘ સ્નાનનું વિશાળ મહત્વ છે. અને ત્યારબાદ અંતિમ જે દિવસ છે એ છે મહાશિવરાત્રિ. તો જ્ઞાનને પ્રાપ્ત કરવું છે, વિશ્વાસને પ્રાપ્ત કરવો છે, ભક્તિને પ્રાપ્ત કરવું છે, ઈશ્વરને પ્રાપ્ત કરવા છે, તો આ એક પગથિયા જ્યારે આ 6 દિવસના અંતરાલમાં આપણે પૂરા કરવા જઈશું ત્યારે રાત્રિ આવશે અને એ રાત્રિ મહાશિવરાત્રિ રૂપે જોવા મળે છે. તો આ પ્રયાગરાજમાં જે માઘ સ્નાનનું મહત્વ છે, આ માઘ મેળાનું જે મહત્વ છે, માઘ મહિનાનું જે મહત્વ છે અને આ દિવ્ય જે કલ્પવાસનું મહત્વ છે એ મહત્વ ખરેખર બ્રહ્મ વૈવર્ત પુરાણ અને અન્ય પુરાણોમાં સુયોગ્ય રીતે લખાયેલું છે. ધર્મનું માનીએ
કે વિજ્ઞાનનું માનીએ, આ બંને રીતે પણ જ્યારે તમે આ ક્રિયા કરો છો ત્યારે તણાવ પણ દૂર થઈ જાય છે, બ્લડ સર્ક્યુલેશન પણ સારું થવા લાગે છે, માનસ તંત્ર પણ સુયોગ્ય રીતે કાર્ય કરવા લાગે છે, પ્રકૃતિ તરફથી મળતા તમામ ઉત્તમ વિચારો આપણને મળવા લાગે છે. તમે જે સંયમિત જીવન આ કલ્પવાસ દરમિયાન ભોગવ્યું છે અથવા આચર્યું છે એનાથી તમારી ઉર્જા, ઓજ, તેજ, લાવણ્ય અદ્વિતીય બની જાય છે અને ખરા અર્થમાં મનુર્ભવ એ અવસ્થાને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આશા કરું છું ભગવાન નારાયણનું સાનિધ્ય લેતા, ભગવાન સાંબ સદાશિવની અર્ચના કરતા આપણે આપણી જાતને શુદ્ધતા માટે આ 6 દિવસોને ભૂલ્યા વિના એનો લાભ લઈ લઈએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજે આપણે કર્યા વિશ્વાસને પોષનારી અને અન્યાય અવિશ્વાસનો નાશ કરનારી સિંધવાઈ માતાના દર્શન. આપણે સૌ પણ માના આશીર્વાદથી નૈતિક રાહ પર ચાલી જીવનમાં આદર્શોનું અનુસરણ કરી શકીએ અને મનની શાંતિ સાથે ચિર આનંદની પ્રાપ્તિ કરીએ. એ જ પ્રાર્થના સાથે આજની આ કડીને હવે વિરમીએ, પણ આવતીકાલે ફરી મળીશું અને આગળ વધી જઈશું અન્ય કોઈ તપોભૂમિએ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે